રામજી કહે છે કે જટાયુને કે ભલે તમે ઉપર જાઓ પણ મારું એક કામ કરજો. કે શું પ્રભુ? કે તમે મારા પિતા દશરથને મળો ને તો એમને કહેતા નહીં કે મારી પત્ની સીતાનું હરણ થયું છે. જટાયુ કહે છે કેમ મહારાજ? હે નાથ કેમ એમ કહો છો? કેમ ના કહું? ત્યારે રામજી કહે છે કે રાવણ પોતાના કુળ સાથે આવશે અને મારા યશનું ગાન કરશે મારા પિતા આગળ. જટાયુ વિસ્મિત થાય છે, આશ્ચર્યથી એની આંખો પોળી થઈ જાય છે. ભગવાનને પૂછે છે તાત, હે નાથ મને સમજણ ના પડી, તમારા સ્વયંના પિતા જે લોકમાં છે ત્યાં તમે મને મોકલો છો. હું સમજુ છું કે આપની સેવા મેં કરી, આપના સન્મુખ છું, આપના સ્પર્શ છે અને હું દેહ ત્યાગ કરું છું એટલે હું તો ત્યાં જવાનો જ છું. પણ રાવણ પણ ત્યાં જ જશે જ્યાં અમે બંને હઈશું. એ તો દુષ્ટ છે. કથા કહે છે ભગવાનનો સ્પર્શ, ભગવાનનો ક્રોધ, ભગવાનની કરુણા, ભગવાનનો પ્રેમ, દર એક તત્વ તમને સદગતિ આપે છે.